સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસે કડોદરા વિસ્તારમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। ભાડાના મકાનો, ગોડાઉન અને સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ સાથે શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી। સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના તેમજ ગુનાખોરી પર અસરકારક અંકુશ લાવવાના હેતુથી સુરત જિલ્લા પોલીસ દ્વારા કડોદરા વિસ્તારમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો દ્વારા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી। આ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં ભાડાના મકાનો, ગોડાઉન તેમજ અન્ય સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની ઓળખ સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી। ભાડે રહેતા લોકોની વિગત તેમજ મકાન માલિકો દ્વારા પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી। ઓપરેશન દરમિયાન કેટલાક સ્થળોએ વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પર ખાસ નજર રાખવામાં આવી હતી। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનાગારોમાં કાયદાનો ભય ઊભો કરવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો હતો। પોલીસે લોકોને પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી હતી। સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસના જવાનો સતર્કતા સાથે કામગીરી કરતા જોવા મળ્યા હતા। આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી પોલીસ દ્વારા આપવામાં આવી હતી। આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશનો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી। 27 તારીખે કડોદરા પોલીસ સ્ટેશન એરિયાની અંદર એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાહેબ શ્રી કામરેજનાઓએ એક ટીમનું ગઠન કરી અને કોમ્બિંગ જે કારણ કે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર એ છે જીઆઈડીસી વિસ્તાર છે અને એની અંદર અલગ અલગ ઉદ્યોગોના રિલેટેડ ઘણા બધા ગોડાઉનો પણ આવેલા છે। એ ગોડાઉનોને ચેક કરવા માટે ખાસ સૂચના આપવામાં આવેલી। એના અનુસંધાને અત્રેથી એક ટીમ ગઠન કરી એની અંદર 2 અધિકારી અને 25 માણસોને કાલે 27 તારીખે બપોરે 2:30 વાગ્યાથી લઈ અને 7:30 સુધી સાંજે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવેલી અને ડ્રાઈવ અંતર્ગત કડોદરા પોલીસ સ્ટેશન એરિયાના નિયોલ ગામની સીમમાં આવેલ 90 ગોડાઉનો ચેક કરવામાં આવેલા, જે ગોડાઉનમાં ખાસ કરીને શું માલ રાખવામાં આવે છે તેમજ તેના માલિકોની વિગત, કોઈ ભાડે આપેલા છે તો એ ભાડા કરારની વિગત, માલિક કોણ છે, ભાડે લેનાર કોણ છે, એમાં શું માલ સામાન રાખવાનો છે, એનું તમામ ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને તમામ જે આ ગોડાઉન એરિયામાં બિઝનેસ કરતા લોકો છે એમને સમજ કરવામાં આવેલી કે તમારો ડેટા સમય મર્યાદામાં સમયાંતરે પોલીસ સ્ટેશનમાં પૂરો પાડવો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાય તો એમાં જે એના માટે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી થઈ શકે।